મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. જોજો પ્રભુજી જોવી ન પડે વાટ રે પ્રભુજી મારા. જોવી ન પડે વાટ રે પ્રભુજી. જોજો પ્રભુજી જોવી ન પડે વાટ રે પ્રભુજી મારા. જોવી ન પડે વાટ રે. મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. આજથી ડઈ રાખું નાથ નોતરો. આજથી ડઈ રાખું નાથ નોતરો. વેલાવી લેજો રે સંભાળ રે પ્રભુજી મારા. વેલાવી લેજો રે સંભાળ રે પ્રભુજી મારા. મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. છેલ્લી ઘડીએ હલાશે ચલાશે નહીં નાથજી. હલાશે ચલાશે નહીં નાથજી. તે વેળાએ કેમ લેવાશે નામ રે પ્રભુજી મારા. તે વેળાએ કેમ લેવાશે નામ રે પ્રભુજી મારા. મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. કંઠ રૂંધાશે નાડી તૂટશે. કંઠ રૂંધાશે નાડી તૂટશે. પલવારમાં ચાલ્યા જશે પ્રાણ રે પ્રભુજી મારા. ચાલ્યા જશે પ્રાણ રે પલવારમાં ચાલ્યા જશે પ્રાણ રે પ્રભુજી મારા. મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. આજથી ડઈ રાખું નાથ નોતરો. મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. બોતેર કોઠા ને 900 નાળીઓ. બોતેર કોઠા ને 900 નાળીઓ.
એમાં જીવ હાલક ડોલક થાય રે પ્રભુજી મારા. એમાં જીવ હાલક ડોલક થાય રે પ્રભુજી મારા. મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. હું છું પતિત પાવન આપ છો. હું છું પતિત પાવન આપ છો. ભાંગજો મારી અંત સમયની ભીડ રે પ્રભુજી મારા. ભાંગજો મારી અંત સમયની ભીડ રે પ્રભુજી મારા. મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો. નમસ્કાર. જરાક અહીં સુધી આવી જજો, વાંધો નથી. હા, નહીં તમે તો બરાબર છો. બેનો આગળ આવી જાઓ. છોકરાઓ મોઢું આ બાજુ કરી નાખો. બરાબર. હા હા, બરાબર. આજે દેવપોઢી એકાદશી. વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા પર શયન કર્યો. હવે 4 મહિના સુધી શેષ નાગની શૈયા પર વિષ્ણુ ભગવાન આરામ કરશે, વિશ્રામ લેશે. નાગ પર બેસીને વિશ્રામ લેવો ખતરનાક કહેવાય. ઘરમાં સાપ નીકળ્યો તો એ ખતરનાક. આ તો નાગ પર, અને તેમાં શેષ નાગ પર શયન કરવું એ ભગવાન સિવાય કોઈ ન કરી શકે. ભલા ભગવાન જ્યારે ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા બનાવી કરી અને પોઢી રહ્યા છે, શયન કરી રહ્યા છે, ત્યારે 4 મહિના માટે આપણને શું કરવું? ભગવાન 4 મહિના પછી હિસાબ લેશે કે હું જ્યારે પોઢી રહ્યો હતો ત્યારે તે શું કર્યું. હિસાબ બરાબર હોય ને તો આપણે વટથી આપીએ, અને હિસાબમાં ગડબડ ગોટાળા હોય, 1 નંબરનો ને 2 નંબરનો એવા હિસાબ રહેલા હોય તો ભગવાન પાસે હિસાબ આપતા આપણે થર ધ્રુજીએ. એટલે 4 મહિના માટે ભક્તોને, ઉપાસકોને
પરમાત્માને ખુશ કરવા માટે, પરમાત્માને પ્રસન્ન કરવા માટે કેવી કાર્યવાહી કરવી જોઈએ કે જેનાથી ભગવાન આપણા પર રાજી થાય. શ્રાવણ મહિનામાં જુગાર રમવા બેસીએ અને પછી હિસાબ દેવા જઈએ, આટલો હાર્યો અને આટલો જીત્યો, એમાં ભગવાન પ્રસન્ન ન થાય કે ભાગ આવું કામ કર્યું જ્યારે હું શયન કરતો હતો ત્યારે, દૂર જવું કામ. સારું કામ કરીએ તો આપણો ચહેરો છે ને કેવો હોય? ચોપડો લઈ કરી અને ભગવાન પાસે આપણે હિસાબ આપવા જઈએ ને, અને હિસાબ ક્લિયર હોય તો આપણને બીક ન હોય. પોલીસની બીક ક્યારે હોય? હે? આમને આમ ભલે ને ટોળા ઉતરી પડે પોલીસના, પણ એવું તમે કામ કરતા ન હો તો પોલીસ પણ શું કરે? તો આજે મોટો દિવસ કહેવાય, દેવપોઢી એકાદશી. આજથી ચોમાસું શરૂ થશે, થઈ ગયું. જૈનોના ચાતુર્માસ ગુરુ પૂર્ણિમાથી શરૂ થાય, બાકી ચોમાસા આજથી ચાલુ થાય. તો ભગવાન જ્યારે 4 મહિના માટે શેષ નાગની શૈયા પર શયન કરવા કર્યો છે, ત્યારે આપણને પરમાત્મા જ્યારે સૂતા છે ત્યારે એમને ખલેલ ન પડે અને એમને રાજીપો રહે એવું કામ આપણને કરવાનું. જેટલું થાય તેટલું સત્કાર્ય કરવાના, વસ્તુઓના ત્યાગ કરવાના, બીડી બાકસ ફેંકી દેવાના, ફેંકાય તો આવું બધું કરવાનું. બેનો ટપકીર બપકીર ખાતા હોય, ફાંકતા હોય તો એ છોડવાનું. દૂર ધમાસા જેવા ગુટકા બુટકા ખાતા હોય તો એ ફેંકવાના. ભગવાનને કહેવાનું કે તું અમને શક્તિ આપજે. રવાડે ચડી ગયો છું, ગમે તે કારણે રવાડે ચડી ગયો છું, પણ ભગવાન મને રસ્તો સુજાડ અને આવા રસ્તામાંથી મને ઉઘાર. તો આજથી પરમાત્માનો જે ભક્ત હશે એ પરમાત્માની ભક્તિ કરશે, સત્કાર્ય કરશે, દાન પુણ્ય કરશે, શક્તિ પ્રમાણે ભગવાનના જપ કરશે, ભગવાનના તપ કરશે. કેટલા મહિના સુધી? 4 મહિના સુધી. ઘણા લોકો છે ને આમ સુવાનો દોડ કરે, પણ ત્રાસી આંખથી જોઈ લે ઘરમાં શું થાય છે. તો આ તો ભગવાન છે. 4 મહિના માટે ભક્તોની કસોટી કરશે કે જ્યારે વિશ્રામ લીધો છે ત્યારે મારા ભક્તો શું કરે છે, મને પસંદ પડે એવા કામ કરે છે કે મને ના પસંદ છે એવા કામ કરે છે. એ ત્રાસી આંખે જોશે હો. અને પછી હિસાબ કિતાબ વખતે ઠીક કરશે કે લે, તને સુખ ખપે છે, તને શાંતિ ખપે છે, તને સારું ખપે છે, તારે સારું તો કરવું નથી અને માંગ્યા કરે છે મને સારું ખપે. ટૂંકમાં આપણાથી જેટલું સારું થાય તેટલું. 4 મહિના નહીં, જેમ ઘણા પેટ્રોલ પંપ હોય 24 કલાક ચાલુ હોય, એમ ધર્મ ધ્યાન પણ પરમાત્માની ભક્તિ પણ 24 કલાક કરવાની. ભલે કામ કરતા હોઈએ, ભલે સ્કૂલમાં ભણતા હોઈએ, પણ ધ્યાન ક્યાં હોય? ભગવાન તરફ. તો આજે આપણે શરૂઆત કરીશું રાત્રિ પ્રવચનની, રાત્રિ સત્સંગની. રાત્રિ સત્સંગની શરૂઆત કરતા પહેલા આપ સૌ કબીરના નામથી પૂરા પરિચિત રહેલા છો. કબીર વિશે આપે ઘણું બધું સાંભળ્યું,
આજે આપણે રાત્રિ સત્સંગની શરૂઆત કબીરના જંત્રથી કરીશું. કબીરના જંત્રમાં ઘણા પ્રશ્નો પૂછાયા છે અને એના જવાબ કબીરે આપ્યા છે. એટલે નામ પાડ્યું છે કબીરનો જંત્ર. તો આજે જે આપણે વાત કરવા માંગીએ છીએ એમાં કબીરજીને પ્રશ્ન પૂછ્યો, સવાલ કર્યો. બહુ સરસ સવાલ છે. કરીએ ક્યાં? કરીએ ક્યાં? શું થાય એનો અર્થ? એ હિન્દીમાં છે, કરીએ ક્યાં. કબીરને કોઈક ભક્તે પ્રશ્ન કર્યો કે મનુષ્ય અવતાર મળ્યો છે, જિંદગી બહુ સરસ છે, ઘડીએ ઘડીએ આવો જન્મ મળતો નથી, તો આ જન્મમાં મનુષ્ય જન્મમાં કરવું શું? આ પ્રશ્ન, શું કરવું? આમ તો આપણે બધા ખાઈએ છીએ, પીએ છીએ, અને તમે બધા બિઝનેસ કરો, બહેનો બધા ઘરકામ કરે, જોબ કરે, ભણેલા ગણેલા. એ આપણી જિંદગીનો મકસદ નથી. આ તો કરવું પડે બધું ઘર ચલાવવા માટે. જોબ કરવો પડે, બિઝનેસ કરવો પડે, ધંધા કરવા પડે, પણ આપણો આ જિંદગીનો મકસદ કાંઈક છે. અગર આ મનુષ્ય જિંદગીનો કાંઈ પણ મકસદ આપણે નક્કી ન કર્યો હોય અને આમને આમ આપણે જીવતા હોઈએ કે મુજે ઘરે કરોડ રૂપિયા આવીને, હોંજે ઘરે 2 કરોડ રૂપિયા આવીને, એ જિંદગીનો મકસદ નથી. સવારથી લઈ કરી અને રાત સુધી આપણે ભલે બિઝનેસ કરીએ, ભલે જોબ કરીએ, ભલે મહેનત મજૂરી કરીએ, પણ મકસદ હોવો જોઈએ. અંગ્રેજીમાં કહેવાય ગોલ. આપણી જિંદગીનો કાંઈક ગોલ હોવો જોઈએ. આપણે કૂતરાને પૂછીશું, ફરે છે ને શેરીઓમાં, એને પૂછીશું તમારો ગોલ શું, મકસદ શું, તમે શા માટે જીવો છો? તો એ કૂતરા જવાબ દેશે. કોઈ કૂતરો એકદમ દોડી દોડીને જતો હોય અને આપણે એને પૂછીએ કે હેડો તું દોડે તો કે તે વેનનું ગતિ આય, કાંઈ મકસદ નથી, બિચારા દોડા દોડી કરે છે. આ જાનવરો જોઈ લો, શું હાલત છે બિચારાઓની. જાનવરોની હાલત બહુ ખરાબ છે. સાંભળજો કર્મ કહાણી, પશુઓના હૈયાની વાણી. સાંભળજો કર્મ કહાણી, પશુઓના હૈયાની વાણી. પશુઓ બોલે છે. આખો ગીત છે સરસ મજાનો. એ ગીતમાં કશું પોતે કહે છે, જાનવર, કે અમારી હાલત બહુ ખરાબ છે. અહીંયા આ ઠેકાણે આવે તો આ ઠેકાણાના લોકો લાકડી લઈને એને ધકેલે. આગળ જાય ક્યાંક લક્ષ્મીનારાયણના મંદિર બાજુ તો ત્યાંથી બિચારાઓને લાકડી લઈને ધકેલે. આ બાજુ શંકર મંદિરના ચોકમાં જાય તો અહીંથી લાકડી લઈને બિચારાને ધકેલે. એમની કર્મ કહાણી આ જ છે બિચારાઓની. પૂરું ખાવાનું ન મળે, રહેવા માટે કોઈ સ્થાન નથી, અને ચારે બાજુથી બિચારા પશુઓ લાકડી ખાતા હોય. અને તેમાં પણ હમણાં ખબર નહીં આપણા ભારતીય લોકોને શું થયું છે. ગાય દૂધ આપતી હોય તો એને ડોહી લે અને પછી છૂટી મૂકી દે. પછી આપણે ચર્ચાઓ કરીશું બધી. હું વાત એ કરવા માગું છું કે મનુષ્ય અવતાર મળ્યો છે, જાનવરોનો કોઈ મકસદ નથી બિચારાઓનો. એ તો કહે છે કે અમારા કર્મ જેવા છે, અમારા નસીબ ફૂટેલા છે, હળદૂત
હળદૂત અને અડધૂત સિવાય વાત નથી. પૂરું ખાવાનું ન મળે, સમયસર પાણી પીવા માટે ન મળે, અને એમની આપણે કરુણ કહાણી જોઈએ, સાંભળીએ તો રડવું આવી જાય કે જુઓ તો ખરા એમનું પણ જીવન છે ને. 5-15 વર્ષ જીવે બિચારા, પણ સુખ શાંતિ ન હોય. આ બધા જાનવરોનું જીવન મકસદ વગરનું છે બિચારાઓનું, પણ આપણને મનુષ્ય જીવન મળ્યું છે. આપણે કંઈ મકસદ નક્કી કરી શકીએ કે અવતાર મળ્યો છે તો મારે કરવું શું? તો કબીરના જંત્રમાં પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, કરીએ ક્યાં, કરવું શું? તો કબીરે પોતે જવાબ આપ્યો, સત્સંગ. કરીએ ક્યાં? તો કબીરે જવાબ આપ્યો, સત્સંગ. આપણે સત્સંગ શબ્દ પરથી ચર્ચા કરીશું. ભાગવત કથા શરૂ કરતા પહેલા સંભળાય છે બધાને? જાગો છો બધા? તો ઠીક, નહીં તો અધારામાં એકાદ જબક ખાઈ લો. કબીરે જવાબ આપ્યો, ભક્તે પ્રશ્ન કર્યો, જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે મારે કરવું શું? અને કબીરે કીધું, સત્સંગ. આ શબ્દ બહુ પ્રચલિત રહેલો છે, અને એ સત્સંગ શબ્દ એનાથી આપણે પૂરેપૂરા ટેવાયેલા છીએ. એ સત્સંગ શબ્દની ચર્ચા કરતા પહેલા હું એક વાર્તા કહીશ. સત્ય ઘટના જેવી એ વાર્તા રહેલી છે. બહુ સરસ મજાની વાર્તા છે. વાર્તા એવી છે કે એક છોકરો હતો. બાળકો, તમારી હું વાત કરીશ, બરાબર? શરૂઆત તમારી વાતથી કરીશ. એક બાળક હતો, બિચારાના મા બાપ ગુજરી ગયા હતા. એ બાળક નિરાધાર હતો. એ બાળક અનાથ થયેલો હતો. બિચારો અહીંયાથી ત્યાં ભટકતો હતો. કોઈ ખાવાનું આપે તો ખાતો હતો. એ બાળકની હાલત બહુ ખરાબ હતી. એક દિવસે એક ઠાકોરની નજર એ બાળક પર પડી. એટલે ઠાકોર બાળકને બોલાવે છે. બાળક આવ્યો ઠાકોર પાસે, પૂછે છે કે બેટા તું ક્યાં રહે છે? તો એ બાળક કહે છે, બાપુ ઘરતળ મારા નથી, અનાથ છું, નિરાધાર છું. મા બાપ તો ગુજરી ગયા છે, પણ મારો કોઈ પરિવાર નથી. તમે અનાથ આશ્રમ જુઓ ને તો એમ લાગે કે આપણે ઘણા સુખી છીએ. આપણા કચ્છમાં અનાથ આશ્રમો છે. ભારતભરમાં ઘણા આશ્રમો છે, અનાથ આશ્રમો. એ બચ્ચાઓની હાલત જોઈએ તો એમ થાય કે બિચારા નબાપા આ બાળકોની હાલત શું? કોણ એમને પકડે? કોણ એને ટેકો આપે? કોણ એ બચ્ચાઓની મરામત કરે? પણ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં અનાથ આશ્રમો રહેલા છે ઘણા. જેમના મા બાપ રહેલા છે, બાળકો ભાગ્યશાળી છે. જેના મા બાપ છે એ સંતાનો બહુ નસીબદાર છે. આ બચ્ચો ઠાકોર એને પૂછ્યું કે બેટા રહે ક્યાં છે? તો બિચારાનું ઘડતર ન હતું. પરિવારમાં કોણ છે? તો એણે કીધું, બાપુ મારા પરિવારમાં કોઈ નથી. ગુજરાન કેમ ચલાવે છે?
ખાય ક્યાં છે? આ જગતમાં દયાળુ લોકો બહુ છે. રતન ટાટા એ તો આપણા ભારતના સુવિખ્યાત દાનેશ્વરી છે. સૌથી ટોચનું દાન રતન ટાટાએ કર્યું. પણ આપણા કચ્છના પણ એક દાનવીર છે. દર વર્ષે 400 કરોડ રૂપિયા ખર્ચે છે. કેટલા? 400 કરોડ દર વર્ષે. પૈસાદાર છે, નસીબદાર છે. અને દાનેશ્વરીઓથી જ આ વિશ્વમાં ઘણી સંસ્થાઓ ચાલે છે. જો આપણે સારા કામ કર્યા હોય તો આપણને પૈસો મળે, લક્ષ્મી મળે. દારૂ વેચ્યા પછી એ પૈસામાં બરકત નથી હોતી. અમે એવા દાખલા 25 વર્ષથી જોઈએ છીએ. જે લોકોએ દારૂના બિઝનેસ કર્યા કોઈ ફાવ્યા નથી. અમારા હમણાં પંચગીરીના એક પરિચિત ભાઈ દારૂનો બિઝનેસ કરતા હતા, પણ એકદમ સંસ્કારી. આમ એમને પૂછ્યું અમે કે તમે વર્ષો સુધી દારૂનો બિઝનેસ કર્યો, શું લાગ્યું તમને? તો એમણે કીધું, મારે સાહેબ પેટ છૂટી વાત કરું, આ બિઝનેસ કરવા જેવા નથી. આ બિઝનેસથી કદાચ પૈસો ઘરમાં આવે પણ સુખ શાંતિ ના આવે. એવા તો ઘણા દાખલા છે. આપણે વાત કરીએ, આ બાપુ પાસે છોકરો ઊભો છે, કેવો છે? અનાજ છે. બચ્ચાઓ, તમે નસીબદાર છો ને? જેમના મા બાપ ન હોય એ બાળકોની હાલત કેવી હોય? ખરાબ હોય ને? અને મા બાપ પણ નસીબદાર છે કે એમને સંતાનો મળ્યા હોય. આ બાળક બાપુને કહે છે, ઠાકોરને કહે છે, ઘરતર નથી, મારા પરિવારમાં કોઈ જ નથી. ખાવાની આપ વાત પૂછો છો તો અહીંથી કોઈ ટુકડો આપે છે, પેટ ભરી લઉં છું. ક્યારેક મળે છે, ક્યારેક નથી મળતું. ઠાકોરે કીધું, બેટા તું આજથી મારા ઘરે રહે. મારે ત્યાં વાછરડા બહુ છે. તારે રોજ સવારે ચરાવવા માટે જવું અને સાંજે પાછા આવવું. ખાવાનું મળશે તને, પહેરવા માટે કપડાં પણ આપીશું. બીજો પગાર બગાર નહીં. ખાવાનું, પીવાનું, કપડાં અને રહેવા, આરામ કરવા અમારા ઘરમાં તારે રહેવું. એ અનાથ બાળક વિચારે છે કે ચલો આ રીતે પણ મારું જીવન પસાર થશે. અમે તો ઘણા લોકોને કહીએ કે આપણા હાથ પગ છે ને, આપણે નસીબદાર છીએ. એવા લોકો છે દુનિયામાં જેમના હાથ પણ નથી, પગ પણ નથી. આપણને બહુ સરસ મળ્યા હાથ ને પગ. આપણે ભગવાનને આમે ઠપકા આપીએ છીએ કે તે આ ન આપ્યું ને, તે ન આપ્યું ને. કેટલું આપ્યું છે. આ કાન કેવા છે ખબર છે? કેટલા સરસ છે, નથી? તમે મોબાઈલને વખાણો છો, કાનને વખાણો. આ મોબાઈલ 50,000નો ને આ મોબાઈલ લાખનો. પણ કાન ન હોય તો મોબાઈલ લાખના શું કામના? બહુ સરસ મળ્યું છે એક આપણને અંગ અને ઉપાંગ. અમે હમણાં મહારાષ્ટ્રમાં એક હોસ્પિટલ જોઈ કેન્સરની. એ કેન્સર હોસ્પિટલમાં રેડિયેશન આપવા માટે 20 કરોડનું મશીન. અમે તો કહીએ ઘણાને ગુટકા ખાવાનું બંધ કરો. મશીનો કેટલા મોંઘા છે. 20 કરોડનું એક મશીન, બોલો. બીજા મશીનો અલગ. શું કામ તમે આ ધૂળ ધમાસા તમારા આમાં પેટમાં ઓરો છો?
કહીએ ગણાને, પણ શેતાની માણસ કોઈના બાપનું ન માને, એવો શેતાની છે. અરે મોઢા કપાઈ ગયા હોય તોય માનતા નથી. બોલો, હમણાં એક ભાઈનો ફોન હતો, એણે પૂછ્યું કે મારે સાહેબ ગુટકા ખવાતા નથી, ખાવું તો વાંધો નહીં. અમે કીધું તારા બાપનો માલ છે, ખા જલ્દી ને પૂરો થાતો ઘરવાળાને શાંતિ થાય. નહીં તો ઘણા લોકો વ્યસનીઓ છે ને ઘરવાળાઓને ત્રાસ દેતા હોય. માફ કરજો, આજે ન બોલાય આવું. દેવપોઢી એકાદશી છે, ભગવાન આપણને ત્રાસી આંખે જુએ છે. આ બાળકને બાપુએ બધી વ્યવસ્થા આપી અને બાળક રોજ વાછરડા ચરાવવા જાય. સાંજે આવે ત્યારે રાબ રોટલો મળે. ઠાકોર સાહેબ તો બહુ કામમાં પડ્યા હોય, એને ત્યાં કામ કરનારી હતી, એને કહી દીધું કે આ છોકરો આવશે અને ખાવાનું આપજે, જે માગે તે આપજે, ભૂખ્યો ન રાખજે, બિચારો અનાથ છે. ઠાકોર વ્યસ્ત હોય કામમાં, છોકરો સાંજે આવે ઘરે એટલે કામવાળી ક્યારેક પ્રેમથી આપે અને ક્યારેક છટકીને આપે, હા ખા. ઘણી વખત આપણું ન હોય છતાં પણ પ્રેમથી આપણે કોઈને ખવડાવીએ નહીં. બોલો, આપણું પોતાનું ન હોય છતાં બળી જોરીને ખવડાવીએ. એક દિવસે આ છોકરો સાંજે ભોજન કરવા માટે બેઠો, સૂકો રોટલો આપ્યો હતો કામવાળીએ. રાબ હતી એ પણ એવી હતી. વાત આવી છે એટલે કહું છું, ભિખારીને પણ સડેલું ફળેલું ખરાબ ન દેવું. ભિખારી પણ આમ તો આપણા જેવો માણસ જ છે. જો સારા પુણ્ય ખપે ને આપણને તો સારું જ આપવું. સડી ગયું છે ને ફેંકવા જેવું છે, એવું કંઈક આપીએ ને એનાથી પુણ્ય પણ એવા જ મળ્યો. બિચારો આ નોકર છોકરો, એને રોટલો જોયો હતો, કડક રોટલો હતો, એટલે કામ કરનારી બેનને કીધું કે આમ રોટલો ઉતરશે નહીં, જરા છાસ બાસ આપો. કામવાળી છટકી કરી અને છોકરાને કહે છે છાસ બાસ નહીં મળે, ખાવું હોય તો ખા. નહીં તો રવાનો હતા ઘરમાંથી. છોકરાએ 2-4 વખત કીધું કે બાપુએ કીધું છે તો તમે શું કામ ના પાડો છો? હું દૂધ નથી માંગતો, છાસ માંગુ છું. અને છાસ પણ એટલા માટે માંગુ છું કે રોટલો કડક છે, સૂકો રોટલો છે, ચવાશે નહીં, ગળાશે નહીં. ના પાડી દીધી. ખાવું હોય તો ખા, નહીં તો ઘરમાંથી રવાનો થા. ઘણી વખત આપણે પણ આવું કરીએ છીએ. ન જાણે કોઈ ભેખ મેં નારાયણ મિલ જાય. અગર આપણે ભગવાનને માનતા હોઈએ, આપણે બોલીએ છીએ ને એક ગીતમાં, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, હે ભગવાન તમે ગમે તે સ્વરૂપે હો અને ગમે ત્યાં હો, મંદિરમાં હો કે બીજે ક્યાં. ભગવાન તો મંદિરમાં હોય ખરા, બીજે ક્યાંય હોય. અનેક સ્વરૂપ રહેલા છે ભગવાનના. શાયદ ક્યારેક ભગવાન છે ભિખારી બનીને પણ આવે આપણી કસોટી કરવા માટે. એટલે કોઈનો અનાદર કરવા જેવો નથી. ભગવાન માટે કોઈ ઊંચાઈ નથી, ભગવાન માટે કોઈ નીચાઈ નથી. પરમાત્મા માટે તો બધા સમાન જ છે. અમે તો ઘણી વખત કહીએ અમે સાધુઓ પણ ઊંચા નથી. આ તો ઠીક છે, બોલવા માટે ઊંચે બેઠો છું, બાકી ઊંચા બૂંચા કાંઈ નથી. આપણે બધા સમાન સ્તરના માર્ગી રહેલા છીએ. બધાની મુસાફરી એક સરખી જ છે.
અને આપણને બધાને ક્યાં જવું છે? બોલો ને, જોરથી બોલો, ક્યાં જવું છે? હે? ભગવાન પાસે જવું છે. એક જ ઠેકાણે જવું છે આપણને બધાને. હા, ઠીક છે, બધા હવે વિભાગો કરી નાખ્યા છે, માણસોનું વિભાગીકરણ કરી નાખ્યું છે, બાકી રસ્તા બધાના એક સરખા છે અને બધાને સારે ઠેકાણે જવું છે. આ છોકરો ઊભો થઈ ગયો. ગરીબ માણસને પણ સ્વમાન હોય, અપમાન ક્યારે ન કરવું, કોઈને તરછોડવા નહીં. અગર આપણે પ્રેમ ના આપી શકતા હોઈએ તો ક્યારે પણ કોઈનો તિરસ્કાર તો ન જ કરવો. પ્રેમ આપીએ તો બહુ સારું. છોકરો ત્યાંથી નીકળી ગયો ઘરમાંથી, બાપુને ન કીધું અને નીકળી જ ગયો આગળ. એને એવું લાગી આવ્યું, મા બાપ નથી મારા, ઘરતળ નથી, મારો પરિવાર નથી, એટલે મારી આ હાલત છે. નીચે ધરતી છે અને ઉપર આબ છે, કોઈ પૂછનાર નથી. ઘણી વખત અમે મિત્રોને કહીએ, તમે પૈસાનો બગાડ ના કરો, ખાઓ ઘરમાં સરસ ખાઓ, બગાડ ના કરો પૈસાનો. દૂધ ધાણી જેવી વસ્તુઓ ખાઈ, ધાણી ભલે ખાજો, પણ આવી ધૂળ જેવી વસ્તુઓ ખાઈને તમે એક તો મહેનત કરો છો, પૈસા કમાવો છો, શું કામ તમે પૈસાની બેઆબરૂ કરો છો? જરાક તો તમે લક્ષ્મીની આબરૂ જાળવો. બાપુ ટાઈમ પર આવ્યા, છોકરાને ન જોયો એટલે કામવાળીને પૂછ્યું, ક્યાં ગયો ધનિયો? કામવાળી છણકો કરીને કહે, મને ખબર નથી. બાપુ કે ઠીક છે, બિચારો અનાથ હતો, કઈ કર્યું તે એની સાથે કઈ બોલાચાલી કરી કે નારે ના, હું શું કામ બોલાચાલી કરું? ખોટું બોલવામાં તો આપણે પાછળ રહીએ જ નહીં ને. વાત ટાળી નાખી બેને, કામવાળીએ. બાપુએ પણ મન વાળી લીધું, આવશે છોકરો, આવશે છોકરો. રાહ જોઈ પણ છોકરો ના આવ્યો, નીકળી ગયો. ગામ બહાર પહોંચ્યો છોકરો, અને ગામ બહાર એ સમયે સાધુઓની ટોળી આવી હતી. શું કહેવાય એને? ઘણા મહાત્માઓ આવે ને, નહીં એ તો બરાબર, પણ એમનો હોય ને ગ્રુપ હોય, જમાત ને, જમાત. ગામ બહાર સાધુઓની જમાત આવી હતી. મહાત્મા પુરુષો હતા બધા, અને તમને તો મારાથી વધારે અનુભવ છે. સાધુ મહાત્મા આવે, ઘણા સાધુ મહાત્માઓ પોતે રસોઈ બનાવે અને બરાબર બનાવે. આપણે કહીએ તો આપણો પેટ ધરાય એવી રસોઈ બનાવે, આમ લચલચતા માલપુઆ, બીજું ઘણું બનાવે. તો એ મંડળી આવી છે સાધુ મહાત્માઓની. છોકરો ત્યાં પહોંચ્યો, રસોઈ બનતી હતી, એક મહાત્મા રસોઈ બનાવતા હતા, અને એ રસોઈને જોયા કરે, ટગર. શું લાગી છે બચ્ચાઓ, બાળકને બહુ ભૂખ લાગી છે. કોણ આપે એને? કકડીને ભૂખ લાગી છે, જોયા કરે છે. મહાત્માની નજર પડી કે આ બાળક કેટલા ટાઈમથી હું જે રસોઈ બનાવું છું જોયા કરે છે. એટલે મહાત્મા પૂછે છે, બચ્ચા ક્યાં નામ હે તેરા? નામ કીધું કે મારું નામ ફલાણું. કહાં રહેતા હે? ફલાણા ઠેકાણે. ક્યાં રહેવું? ફલાણા ઠેકાણા જ નથી. એ મહાત્માને કહે છે, હું અનાથ છું, મારા કોઈ છે નહીં, સગા વાલા પરિવાર કોઈ જ નથી,
ભટકું છું અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા. તો મહાત્મા એ બચ્ચાને કહે છે, ભોજન કરના હે, પ્રસાદી લેના હે? હા લેના હે. બેઠ. તો મહાત્મા પોતે જ ગરમ ગરમ રસોઈ એ છોકરાને ખવડાવે છે. સાધુઓના જીવનમાં પ્રેમ હોવું જોઈએ. અમે સાધુઓ છીએ ને લુખા બહુ ન હોવા જોઈએ. સાધુઓ તો પ્રેમાળ હોવા જોઈએ. આ મહાત્માએ ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યો. કીધું કે જેટલું ખાવું હોય એટલું ખા. એકદમ સરસ રીતે ભોજન કરાવ્યું. આમ આપણે વિચારીએ તો સૌનામાં કોણ બેઠેલો છે? કોણ બેઠેલો છે? બધામાં ભગવાન બેઠેલો છે. અને જીવ માત્રમાં આપણે પરમાત્માના દર્શન કરીએ તો મંદિરમાં અચૂક ભગવાનના દર્શન આપણને થાય. પણ જીવ માત્રમાં જો પરમાત્માના દર્શન ન થતા હોય તો મંદિરમાં તો ભગવાનના સાક્ષાત દર્શન થવા મુશ્કેલ છે. દરેકમાં ભગવાનને જોવા, કણ કણમાં, જીવ જીવમાં ભગવાનને જોવા. આ દ્રષ્ટિ આપણી કેળવાય તો બહુ સરસ બેડો પાર થઈ જાય મારો તમારો. બધામાં શું જોવાના? ભગવાન. મહાત્માએ ખૂબ ખૂબ સરસ રીતે ભોજન કરાવ્યો. બચ્ચાને પણ ભોજન બહુ ગમ્યું. મહાત્માએ પ્રેમ આપ્યો. મોટા મહાત્મા પાસે લઈ ગયા એ મહાત્મા છોકરાને. તો મોટા મહાત્મા પણ એમને પૂછે છે બચ્ચાને, બધી પોતાની વાત કરી વિગતથી. તો એ મોટા મહાત્માએ કીધું, ચલ મેરી સાથ, અકેલા હૈ, અનાથ હૈ, ચલ. સંતોનું કામ છે પટકાયેલા વ્યક્તિઓને ઊંચે લાવવા. એટલે સંતને ક્રેનની ઉપમા આપી છે. ક્રેન સમજો ને? ક્રેન ઉપાડે ને. સંત પણ પડેલાને પાટું ન મારે, પડેલાને ઉઠાવે. આ સંતે પણ અનાથ બાળકને સાથે લીધો. પછી અમુક ટાઈમ થાય ને, સતત ખાવાનું મળે એટલે માણસ પછી ધીરે ધીરે ખાવાનું શું કરે? ઓછું કરે. આ બચ્ચો પણ સાધુ સંતોના ખોરાક હતા, બનાવનાર સાધુ સંતો હતા. લચલચતા ઘી, અને તેમાં પણ દર્શલી જેવું ગામ હોય, અને આવા માતાજીઓ બેઠેલા હોય, આવા ભાઈઓ બેઠેલા હોય. મહાત્માઓને કહે, અમારા ઘરે તો સાચું ઘી થાય છે, તમે કહો તો 1 કિલો લઈ આવીએ. એટલે અમને આપનારા બહુ હોય. હો, અમે તો ઘણા લોકોને કહીએ કે માતા પિતાની સેવા અને પગ દાબવાનું તમે કરજો. અમારા પગ દાબનારા હજારો છે, પણ મા બાપના પગ દાબનારા તમે જ છો. પહેલાં એમની પૂછા કરજો, પછી બીજાની. અમને છોડવા માટે ચાલે ને, અમારી પાસે બેસે ને, પગચંપી કરે ને. મા બાપની ઉપેક્ષા ના કરાય. પહેલા મા બાપ, પહેલા રે માતા, પછી રે પિતા, પછી લેવું પ્રભુ કેરું નામ રે. ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ રે. ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. એ નિરાંતે પછી આપણે મા બાપની વાતો કરીશું. આ બચ્ચાઓ મહાત્મા સાથે રહે છે. કાશી પહોંચ્યા મહાત્મા પ્રવાસ કરતા કરતા કરતા, અને કાશીમાં જઈને એ છોકરાને ભણાવ્યો. સંસ્કૃત ને, બીજું ને, ત્રીજું ને. ખૂબ ભણ્યો એ બાળક. આ વાર્તા હું એટલા માટે કરું છું
કે કોઈક એવા સાધુ સંતનો સત્સંગ મળી જાય તો પછડાયેલો માણસ કેટલો ઉપર ઊંચે ઉઠે છે. સત્સંગનો તો પ્રભાવ પહેલાંય હતો, આજે છે, ભવિષ્યમાંય રહેવાનો. અને આ સત્સંગનું પ્રચલન આપણા ભારતમાં છે એવું નથી, સમગ્ર વિશ્વમાં સત્સંગનું પ્રચલન છે. વર્ષો પહેલા પણ સત્સંગ ચાલતું હતું, આજે પણ વિશ્વભરમાં સત્સંગ ચાલે છે. અને સત્સંગ માણસ માટે જરૂરી છે. હવે સત્સંગ ઘટ્યો એટલે માણસ બગડ્યો એવું કહી શકાય. હું એમ નહીં કહું કે સાધુઓ પાસે સંગ કરવું જોઈએ અને સાધુઓ સાથે સંગ કરો તો એને જ સત્સંગ કહેવાય એવું નથી. કોઈ પણ સારા માણસ સાથે તમે બેસો એ સત્સંગ જ છે. એની પાસે સારા વિચારો મળશે. એવા લુચ્ચા લફંગા જેવા તેવા વ્યક્તિઓ સાથે બેસીએ તો એમના જેવા વિચારો આપણને મળે. એટલે સત્સંગ એટલે કોઈ પણ સારા વિચાર ધરાવનાર અને કોઈ પણ સારો વ્યવહાર રાખનાર વ્યક્તિ સાથેનો સંગ. આ બાળક ક્યાં હતો? ભણ્યો, ખૂબ ભણ્યો, કાશીમાં ભણી ઘણી એકદમ સંસ્કૃતમાં પારંગત થયો અને સમય જતાં ગુરુ મહારાજ એને મહામંડલેશ્વરની પદવી આપી. બોલો, અનાથ બાળક જેનું કોઈ ન હતું, એક મહાત્માએ હાથ પકડ્યો, સત્સંગ થયો તો એના કારણે મહામંડલેશ્વર બની ગયો. અને એ મહામંડલેશ્વર વિચરણ કરતાં કરતાં એ પોતાના જૂના ગામમાં આવ્યો અને ઠાકોર બાપુને ખબર પડી કે કોઈક મહાત્મા આવ્યા છે. છોકરો પેલો આવ્યો છે એ નહીં, કોઈક મંડળી આવી છે મહાત્માની. એટલે આ ઠાકોર બાપુ ગયા ત્યાં મહાત્માની મંડળી પાસે. મહામંડલેશ્વર બેઠા છે, રુદ્રાક્ષની માળાઓ પહેરી છે, જટા છે, ભસ્મ લગાડી છે, કપાળ તેજ મારે છે. એટલે બાપુ બહુ સાધુ પ્રેમી હતા. આમંત્રણ આપ્યું કે અમારા ઘરે તમે ભોજન કરવા પધારો. એ મહામંડલેશ્વર બાપુને કહે છે, બાપુ તમે જુઓ છો ને અમારા કેટલા આ બધા સાધુઓ છે. બધા કે હું એકલો? ના ના, બધા આવો, મને આનંદ થશે. મહામંડલેશ્વરે હા પાડી અને બાપુના ઘરે ભોજન કરવા આવે છે મહાત્મા, મહામંડલેશ્વર, બીજા બધા. બાપુ સોનાની થાળી આપે છે ભોજન માટે, એમ નહીં, સરસ મજાની રસોઈઓ પીરસે છે. આ લ્યો ને તે લ્યો ને ફલાણું લ્યો ને ઢેકણું લ્યો ને. સાચા ઘીની રસોઈઓ બનાવી હતી. મહામંડલેશ્વર વિચારે છે આ જ ઘર છે, આ જ બાપુ જ છે અને આજે એ જ હું છું. આ બાપુએ કેવા સત્કાર કર્યા, કેવા સામૈયા કર્યા, કેવી ભક્તિ કરી. એટલે આ મહામંડલેશ્વર બાપુને પૂછે છે, બાપુ મને ઓળખ્યો? બાપુ કે, બાપજી હું તમને ક્યાંથી ઓળખું? તમે પહેલી વખત અહીં પધાર્યા છો, ત્યારે મુલાકાત નથી થઈ, દર્શન નથી થયા, હું ક્યાંથી તમને ઓળખું? મહામંડલેશ્વર કહે છે, હું પહેલી વખત નથી આવ્યો, ઘણા ટાઈમ સુધી અહીંયા રહ્યો છું અને તમારા ઘરે જ રહ્યો છું. પડદા હટ્યા, બાપુની નજર સામે અનાથ છોકરો આવ્યો કે હું એ જ અનાથ બાળક આજે મહામંડલેશ્વર ગુરુકૃપાથી થયો છું. સત્સંગના પ્રભાવથી આજે હું મહામંડલેશ્વર થયો છું. ઓહો, બાપુ વિચારે છે, જુઓ તો ખરા, માણસના જ્યારે તકદીર ફરતા હોય છે અને સંત સમાગમથી ઘણી વ્યક્તિઓના તકદીર પલટાતા હોય છે.
હું તમને આજે વ્યાખ્યાન આપું છું, મારી જ વાત કરું. આ છોકરા જેવો હતો, થીગડાવાળી ચડીઓ પહેરતો હતો. આ છોકરાઓ તો સારા કપડાં પહેરે છે, અપ ટુ ડેટ, થીગડાવાળી ચડીઓ પહેરતો, બોલો. પણ ગુરુકૃપા થઈ, સત્સંગ થયું તો આજે અહીં સુધી આવ્યો. જૈન સાધુ બની ગયો. જો કે સાધુ જૈન હોય જ નહીં, સાધુ એટલે સાધુ. સત્સંગનો પ્રભાવ અપરંપાર છે, એ તો હું કબૂલીશ. અને એ સત્સંગની વાતો આપણે થોડી થોડી કરતા રહીશું. તો કબીરના જંત્રની હું વાત કરું. જંત્રમાં શું પૂછાયું? હા, એ વાત હું પૂરી કરું કે પછી તમે નહીં તો પૂછશો મને કે મહામલ્લેશ્વરનું પછી શું થયું? પછી કાંઈ નથી, હવે ત્યાં જ પૂરું થાય છે. એ બાપુ નમી પડ્યા અને આ અનાથ બાળકમાંથી એક અલખ નિરંજન મહાત્મા થઈ ગયા. વાહ! જીવનમાં સત્સંગનું આ પરિણામ. આ બચ્ચાઓને પણ એવા છોકરાઓનો સંગ મળે ને, સારા છોકરાઓનો, તો બહુ સારા થાય. અને ખરાબ છોકરાઓનો સંગ મળે તો એ ખરાબ થાય. અને હવેના બાળકો છે એ મા બાપને જેટલા નહીં માને ને એટલા મિત્રોને માનશે. આજે મિત્રોની વાત પર એ જેટલો ભરોસો રાખશે એટલી મા બાપની વાત પર ભરોસો નહીં રાખે, એ ચોક્કસ છે. અને આ પરિસ્થિતિમાં આ બાળકોને સારો સર્કલ મળી જાય, ફ્રેન્ડ સર્કલ, તો એમના માટે બહુ સારું છે. અને ખરેખર હું તો બાળકોને ધન્યવાદ આપું કે આજના વાતાવરણમાં એ ભણવા માટે, આ તો ઠીક છે અહીંયા ગામડું છે, પણ નગરોમાં જ્યારે બાળકો ભણવા માટે જતા હોય ત્યારે કેવા ને કેવા બાળકો સાથે એમને ભણવું પડતું હોય. એની વચ્ચે એ બાળકો પોતાના સારા સંસ્કાર ટકાવે આજના સમયમાં, એ મોટામાં મોટી વાત કહેવાય. નહીં તો નગરોના આજે વાતાવરણ બહુ ખરાબ થતા જાય છે. હવે સ્કૂલોમાં છોકરાઓ શરાબ પીએ છે, બોલો. ભારતમાં આવા બનાવ બનતા ન હતા, પણ હવે ભારતમાં આવા બનાવ બનતા થઈ ગયા છે. પકડાય છે બાળકો શરાબ પી, બાથરૂમમાંથી નીકળે ને પકડાય. એટલે પરિસ્થિતિ એકદમ વિકટ છે હો. અને એની વચ્ચેથી આ બાળકોના સારા સંસ્કારો જળવાઈ રહે એની ફરજ મા બાપની પણ પૂરેપૂરી છે. મા બાપ ખરેખર ક્યારે બને ખબર છે? જન્મ આપીને મા બાપ ન બને, પણ એ બાળકોને સારા સંસ્કાર આપે તો જ એ ખરા મા બાપ કહેવાય. જન્મ્યા પછી બેદરકાર રહે, ધ્યાન જરા પણ ન દે, તો એ મા બાપ પોતાની ફરજ ચૂકતા હોય છે. વાત કરીએ સત્સંગની. પ્રશ્ન પૂછાયો છે, કરીએ ક્યાં? તો કબીરે જવાબ આપ્યો, કરીએ સત્સંગ. સત્સંગ કરવું. અને એ જંત્રમાં કબીરે એક સરસ મજાનો દુહો પણ બતાવ્યો છે. કરી નિત સત્સંગ કે બાધા सकड़ मिटाए, ऐसा अवसर ना मिले दुर्लभ नरतन पाए. कबीरनो आ दुहो છે. એ કબીરના દુહામાં કબીરે કીધું કે કરી નિત સત્સંગ કે, હંમેશા સત્સંગ કરવું, નિત્ય સત્સંગ કરવું. જેમ આપણે નિત્ય ભોજન કરીએ છીએ તો સપોર્ટ કોને મળે? ભોજન કરીએ તો શરીરને મળે, પાલન પોષણ શરીરનું થાય. અને નિત સત્સંગ આપણે કરીએ તો આપણા મનનું પોષણ થાય. નિત સત્સંગ કરે, હંમેશા સત્સંગ વ્યક્તિને કરવું જોઈએ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, મોગર સત્સંગ નિષદિન બસો. આ ગોસ્વામી તુલસીદાસજી બોલી રહ્યા છે. મોગર સત્સંગ નિષદિન બસો.
મારા ઘરે હંમેશા સત્સંગ રહે. અને મીરાબાઈ કહે છે એક પદમાં, બહુ સરસ વાત કરે છે, તજ કુસંગ સત્સંગ में बैठे नित हरि नाम लीजे मनुआ, नित हरि नाम लीजे. આ મીરાબાઈના પદની એક લાઈન છે. તજ કુસંગ સત્સંગ में बैठे, કુસંગ છોડી દે, સત્સંગમાં બેસ. સત્સંગમાં બેસ એટલે શું? તમે અહીંયા આવશો તો જ સત્સંગ થશે એવું નથી, મંદિરમાં જશો તો જ સત્સંગ થશે એવું નથી. ક્યાંય પણ જ્યાં સારી વાતો થતી હોય, આપણા જીવન ઉપયોગી વાતો થતી હોય, આપણના વિકાસની વાતો થતી હોય, બહારના વિકાસની નહીં પણ અંદરના વિકાસની, એ સત્સંગ છે. ગમે તે વ્યક્તિ બોલતો હોય અને ગમે ત્યાં એ વાતો થતી હોય, ચાહે તમે સ્ટેશન પર બેઠેલા હો અને ત્યાંય પણ સારી વાતો થતી હોય તો તમારા માટે સત્સંગ છે આ. એટલે મીરાબાઈએ કીધું તજ કુસંગ સત્સંગ में बैठे नित हरि नाम लीजे. હંમેશા શું કરવું? જો ખૂબી કેવી થઈ ગઈ છે આપણી બધાની કે મીરાબાઈની એક સેકન્ડ પણ ભગવાનના ભજન વગર જતી ન હતી, નામ વગર. અને હમણાં ઘણા લોકોને આપણે પૂછીએ કે ભગવાન જો નાલો બાલો ગણોતા તો શું બોલે છે? તો બોલે છે ટાઈમ ક્યાં મળે છે. અને મીરાબાઈ કહે છે કે મને એવો સમય નથી કે જે સમયમાં પરમાત્માનું સ્મરણ ચૂકી ગયું હું. હવે આપણને વખત નથી બોલો, ને પછી કહીએ કે ડોકી આવ્યું હજી, હે, અને ડોકી નથી તો થયું કરવા કરવું કાંઈ નથી. આપણને સારું ખપે છે, કેમ બને? એ તો સીધી વાત છે. આપ સૌ જાણો છો કે આપણે સારું કરીએ તો આપણને સારું મળે, અગર આપણે સારું ન કરીએ તો આપણને સારું ક્યાંથી મળવાનું? મેરે गिरधर गोपाल दूसरा और न कोई दूसरा न कोई, हाँ, दूसरा न कोई, ये बोले थी मीराबाई ने. पाकर बोलूं मेरे ठीक जवा दी तो કબીરજી કહે છે કરી નિત સત્સંગ કે, હંમેશા સત્સંગ કરવું. જો અત્યારે તમને જોગ મળ્યો છે 4 મહિના માટે ફ્રી ઓફ ચાર્જ, અને વધારામાં 3-4 ડ્રો હશે, એ તો ઠીક છે. આ તો જરા મજા કરવા માટે હોય, નહીં તો તમે બધા સાહુકાર છો, ડ્રો બો કરો એ શું મજાક થોડી વાર થાય. 4 મહિના માટે સત્સંગ ચાલુ રહેશે, કોઈ તમારે ફી ચૂકવવાની નથી. આવો, બેસો, તમને હવા ખપે તો પંખો ચાલુ રહેશે, ઠંડી પડે તો પંખો બંધ થશે, મોજે મોજ છે. બપોરના છે 1 કલાક અને સાંજે પણ, રાત્રે પણ અત્યારે 9 થી 10 છે. નહીં તો અમારો નિયમ છે, હમણાં 14 વર્ષથી અમે બહારે વિચરણ કર્યું એ પછી 8 વાગે સૂઈ જઈએ અમે. 8 વાગે પછી નસકોરા વગાડીએ. પણ હમણાં ખાસ તમારા માટે આ 10 વાગે સુધી જાગીશું. અને જોઈ લો, 1 કલાક અમે બોલીએ ને પછી મશીનને ઠરતા વાર લાગે, તરત જ ન ઠરે, એ અડધો કલાક એ અમારો નીકળશે. ત્યારે માંડ અમને 10:30 આ ચાલુ થશે અમારો સંગીત. એટલે ખાસ તમારા માટે આ 2 કલાક ફાળવ્યા છે. તમે વખત કાઢી કરી જરૂરથી આવજો. અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે પુણ્ય बढ़े जब मिले सत्संगा जन्म मरण का होवे भंगा. જ્યારે માણસના પુણ્ય ચડિયાતા થતા હોય, ઝગમગતા હોય, ત્યારે વ્યક્તિને સત્સંગની પ્રાપ્તિ થતી હોય છે. તો પુણ્ય ચડિયાતા કદાચ થયા હોય, જો કે આપ તો સત્સંગ કરો જ છો, તે છતાં અત્યારે આવો જોગ મળ્યો જ છે. ભાગવત કથા હોય ને, ક્યાંય પણ રામાયણ હોય
તો એ 9 દિવસ ચાલે, 8 દિવસ ચાલે. અહીંયા તો 4 મહિના ચાલશે. અને જાહેરમાં જે કથાઓ વંચાતી હોય 3 કલાક વંચાય, રામાયણ કે જે તે. પણ આપણે ત્યાં તમે સરવાળો કરજો ઘરે બેસીને કે ચોમાસાના દિવસો કેટલા હોય. મહિનાના 30 દિવસ, તો 4 મહિનાના કેટલા? 120. તમે વિચારો કેટલા કલાક આ સત્સંગમાં જશે? 240 કલાક. આ ઓછું કહેવાય? 240 કલાક મારા ને તમારા સત્સંગમાં જાય. તમે એ મનમાં જરા પણ ન રાખતા કે પડાશે તો કાંઈ નહીં, ન પડાય તો. આચરણમાં આપણે મૂકી શકીએ કે ન મૂકી શકીએ, પણ તમે સમય લઈને અહીં કને પધારો છો એ મોટી વાત છે. એટલે આજથી તમારી આ સાધના ચાલુ થઈ છે 4 મહિનાની. ભગવાન એટલા ખુશ થશે, એટલા પ્રસન્ન થશે. હમણાંથી આપણે હિસાબ કિતાબ તૈયાર ચાલુ કરી દઈશું અને ભગવાન પાસે વટથી જશું કે અમારો હિસાબ, આ કિતાબ જોઈ લો. અને ભગવાન પ્રસન્ન થશે આપણા પર. વાહ ભાઈ વાહ. તો પુણ્ય જ્યારે વ્યક્તિના જગારા મારે ત્યારે વ્યક્તિને સત્સંગની પ્રાપ્તિ થાય, એમ ગોસ્વામી તુલસીદાસજી કહે છે. અને જન્મ મરણ કા હોવે ભંગા, જન્મ મરણ પણ આ સત્સંગથી તૂટી શકે છે, એવી વાત ગોસ્વામી તુલસીદાસજીએ પણ કરી. અને કબીરજીએ તો આ સત્સંગનો મહિમા બહુ ગાયો અને સરસ વાત કરી કે મનુષ્ય અવતાર મળ્યો છે એને સફળ કરવા માટે સત્સંગ એક સરસમાં સરસ દવા છે, ઔષધ છે. એક સરસમાં સરસ સત્સંગ ઉપાય રહેલો છે. આ ઉપાયને જીવનમાં આપણે વણીએ અને સત્સંગનો જે ચાન્સ મળ્યો છે, આપ સૌને લાભ મળ્યો છે, આપણે સૌ સાથે બેસી કરી અને પરમાત્માના ઉપદેશોની ચર્ચા કરીશું. અત્યારે વિરામ આપીશ. ઓમ શાંતિ.